મચાવેલા આતંકનો મામલો, જેમાં તોડફોડ કરનાર કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે। 11 કિન્નરોની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। ચાપાનેર સોસાયટીમાં કિન્નરોએ આતંક મચાવ્યો હતો। લાકડી અને પાઇપ વડે કિન્નરોએ આતંક મચાવ્યો। કાર, મોપેડ અને ઘરવખરીની તોડફોડ કરીને હોબાળો કર્યો હતો। ત્યારે 11 કિન્નરોની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કિન્નરોએ આતંક મચાવ્યો હતો અને જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે કારમાં તોડફોડ કરવામાં આવી હતી, ઘરવખરીની પણ તોડફોડ કરવામાં આવી હતી। તો ચાપાનેર સોસાયટીમાં કિન્નરોએ જે આતંક મચાવ્યો હતો અને તે બાબતે 11 કિન્નરોની ધરપકડ કરી લેવામાં આવી છે। ઘરની ઘરવખરી જે છે તે પણ તોડી નાખી હતી, કારના કાચ તોડી નાખ્યા હતા। આ શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે રીતે આ 11 જે કિન્નરો છે તેમણે જે આતંક મચાવ્યો હતો, કઈ બાબતે તેમણે આતંક મચાવ્યો અને હવે તેમની ધરપકડ થઈ છે? અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ છે અને ગઈકાલનો આખો બનાવ સામે આવ્યો હતો, જેની અંદર સીસીટીવી આખા દ્રશ્યો કહી રહ્યા છે, બોલી રહ્યા છે અને સમજાવી પણ રહ્યા છે। જેની અંદર કિન્નરો, અલગ અલગ કિન્નરો દ્વારા જે છે હાથમાં હથોડી, પાઇપ વગેરે જે છે એ લઈ અને ગાડી છે પછી મકાનમાં તોડફોડ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આ બનાવ બનતાની સાથે જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જે છે વાડજ પોલીસે કુલ 11 કિન્નરોની ધરપકડ અત્યારે કરી લીધી છે। પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે અલગ અલગ 2 પ્રકારની વિગતો સામે આવેલી છે, જેમાં પ્રથમ વિગતની જો વાત કરવામાં આવે તો યજમાન વૃત્તિને લઈને, એટલે કે વિસ્તારની અંદર જે યજમાન વૃત્તિની અંદર જે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય છે, મુખ્ય રીતે એના કારણે આખી બબાલ થઈ હોવાનો, ઝઘડો થયો હોવાનું સામે આવી રહ્યું છે। બીજી જો વાત કરવામાં આવે તો જે અખાડો જે છે એ અખાડાની મિલકતને લઈને પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પોલીસ તપાસમાં હજુ સુધી ક્યાંય એવું સામે આવ્યું નથી। ત્યારે આ ઝઘડો કેટલા સમયથી ચાલી રહ્યો હતો, આનું મૂળ ઉદ્ભવ સ્થાન શું છે અને આમાં કોઈ અન્ય આરોપી છે કે નહીં કિન્નરો, તેને લઈને અત્યારે વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ। સુરતના ઉધનામાં ગેસની બોટલ ચોરતો શખ્સ ઝડપાયો છે। પોતાની રિક્ષામાં 3 બોટલ ઉઠાવીને તે ફરાર થઈ ગયો હતો।